સુપર અલ્નિનોની ચેતવણી વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. હવામાન નિષ્ણાંતો અને ભારતના હવામાન વિભાગ અનુસાર પ્રશાંત મહાસાગરમાં અલ્નિનોની સ્થિતિ સક્રિય થઈ ગઈ છે અને આગામી મહિનાઓમાં તે વધુ મજબૂત બની શકે છે. સામાન્ય રીતે જ્યારે અલ્નિનો સક્રિય થાય છે ત્યારે ભારતના ચોમાસા પર તેની સીધી અસર જોવા મળે છે. વરસાદ સમયસર આવે તો પણ તેની ગતિ અને પ્રમાણમાં મોટો ફેરફાર થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં ભારે વરસાદના રાઉન્ડ પણ આવી શકે છે. ગુજરાત માટે પણ આ સમાચાર ખૂબ મહત્વના છે. રાજ્યના ખેડૂતો હાલમાં વાવણીની તૈયારીમાં છે અને તેમની નજર વરસાદ તરફ છે. જો અલ્નિનો વધુ મજબૂત બનશે તો વરસાદ વચ્ચે લાંબો વિરામ જોવા મળી શકે છે, જેના કારણે ખેતી અને પાણીના સંગ્રહ પર પણ અસર પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગનું કહેવું છે કે માત્ર અલ્નિનોના આધારે આખા ચોમાસાનો નિર્ણય કરી શકાય નહીં, કારણ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો પણ વરસાદને અસર કરે છે. હાલની સ્થિતિ એવી છે કે ચોમાસું આગળ વધી રહ્યું છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું વાદળો ગુજરાત પર મહેરબાન રહેશે કે અલ્નિનો ચોમાસાની તાકાતને નબળી પાડશે. આગામી અઠવાડિયાઓમાં મળનારી હવામાન વિભાગની નવી અપડેટ્સ આ સવાલનો જવાબ આપશે. તાજેતરના અંદાજ મુજબ 2026ના ચોમાસા દરમિયાન અલ્નિનો મધ્યમથી મજબૂત સ્તર સુધી પહોંચી શકે છે, જે ભારતના વરસાદ પેટર્નને અસર કરી શકે છે.